ટ્રાફિક સમસ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મહેસાણા અમદાવાદ હાઈવેને પહોળો કરાશે। મહેસાણાના પાલાવાસણા સર્કલ અડાલજ સુધી 51 કિલોમીટરનો રોડ 2.630 કરોડના ખર્ચે 4 માર્ગમાંથી 8 માર્ગીય રોડ બનશે। સાથે 7 મીટર જેટલો સર્વિસ રોડ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। 8 માર્ગીય રોડ પર નવા 6 ફ્લાયઓવર અને 8 જેટલા અંડરપાસ બનાવવામાં આવશે, જેમાં ઉપરથી શેરથા, રાજપુર, ભાસરિયા, જગુદણ તેમજ મેવડ સહિત 6 જેટલા ફ્લાયઓવર અને કલોલ છત્રાલ ખાતે વધારાના 4 માર્ગીય ફ્લાયઓવરનો સમાવેશ થાય છે। 8 સ્થળો પર અંડરપાસ બનાવવામાં આવશે। लगभग आखा गुजरात ની અંદર આ પ્રથમ રોડ રૂપિયા 2630 કરોડની માતબર રકમ મંજૂર કરીને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ 7.5 મીટરના 2 સર્વિસ રોડ એ આ ગુજરાતનો પ્રથમ રોડ આવનાર દિવસોની અંદર બનવા જઈ રહ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારના તમામ મંત્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સમસ્યા લઈને ગુજરાત સરકાર દ્વારા તેમજ મંત્રીઓ દ્વારા એક ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મહેસાણા અમદાવાદ હાઈવે છે તે જે પહોળો કરવાનો જે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવાનો છે, જે મહેસાણા પાલાવાસણા સર્કલથી અડાલજ સુધી જે 2630 કરોડના ખર્ચે જે 4 માર્ગીય જે રસ્તો છે તેને 8 માર્ગીય બનાવવાના કારણે જે 7 મીટર પહોળો જે સર્વિસ રોડ છે તેને પણ બનાવવામાં આવશે અને 8 માર્ગીય રોડની જે 6 ફ્લાયઓવર આવશે તેમજ 8 અંડરપાસ આવશે, જેમાં ઉચરપી, શેરથા, રાજપુર, ભાસરિયા, જગુદણ તેમજ મેવડ સહિતના 6 ફ્લાયઓવર બનાવવામાં આવશે અને કલોલ તેમજ સત્તલ ખાતે પણ વધારાના 4 માર્ગીય ફ્લાયઓવર બનાવવાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્થળોએ અંડરપાસ પણ આવશે અને જેને લઈને જે ગુજરાત સરકાર છે, ગુજરાત સરકાર દ્વારા જે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને જે ધારાસભ્યો છે, મંત્રીમંડળ છે, તેને આ જે મોટો નિર્ણય લીધો તેને લઈને મહેસાણા તેમજ આજુબાજુના જે રહીશો છે તેમજ સાધન ચાલકો છે એમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે। પણ દુઃખની વાત એ છે કે જે આ 4 માર્ગમાંથી જે 6 માર્ગનો રોડ બનાવવામાં આવશે તેમાં જે ઘણા ખેડૂતો છે, ઘણા ઉદ્યોગપતિઓ છે, તે પણ આ જે રોડ બનશે તેનાથી ખૂબ જ દુઃખી લાગી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। મનોજ યોગી, TV 13 મહેસાણા।